સુરતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ પતંગ રસિયાઓ છતોથી લઈને ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવા ઉમટી પડ્યા હતા। શહેરભરમાં રંગબેરંગી પતંગોથી આકાશ શોભાયમાન બન્યું હતું। આ અવસરે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ઉત્તરાયણ પર્વની ખાસ ઉજવણી યોજાઈ હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે પતંગ ઉડાવી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। તેમની સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક પતંગ ઉડાવ્યા હતા। પોલીસ કમિશનરે સંદેશ આપતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવું અનિવાર્ય છે। જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરી વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે તો સુરત પોલીસ કડક કાર્યવાહી કરશે। તેમણે વધુમાં કહ્યું કે જેમ પતંગો કાપી નાખવામાં આવે છે તેમ જડમૂળથી અસામાજિક તત્વો અને ગુનેગારોને પણ કાપી નાખવામાં આવશે। आज उत्तरायण के दिन सर्वप्रथम तो मैं सूरत शहर पुलिस की तरफ से सभी हमारे सूरत के नगरजनों को उत्तरायण के खूब खूब शुभकामनाएं। भगवान सूर्य का प्रकाश आपकी जिंदगी में सदैव बना रहे जो है, और उसके साथों साथ जो है जिस ढंग से आप सब लोग पतंग चगा रहे हो, उड़ा रहे हो, उसी तरह आपका हेल्थ का, आपकी उन्नति का, प्रोग्रेस का, परिवार को सुख का, पतंग हरदम ऊपर रहे जो है। और सूरत शहर पुलिस निर्धार करती है कि सूरत के कायदा व्यवस्था को डिस्टर्ब करने में जितने लोग रहेंगे या नारकोटिक में जो लोग शामिल रहेंगे, जो गुनेगारी परिस्थिति में रहेंगे, उनकी पतंग हम लोग जड़ से पूरा काटेंगे इस साल में 2026 में। बस हमें चाहिए हमारे सूरत के नगरजनों का सहयोग, आप हमें देते रहिएगा। और सूरत शहर पुलिस पूरी मेहनत जी जान से मेहनत करेगी कि हमारे शहर को सुरक्षित रखा जाए। सर, पक्षीओ માટે તમે શું વિશે पक्षियों માટે અમે લોકો भी जो टीमों बनावी છે, કરુણા હેલ્પલાઇન સાથે મળીને તાત્કાલિક जो है अगर कोई इंजरी થતી હોય છે તો તાત્કાલિક जो है ना હોસ્પિટલ પહોંચાડે છે। હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।